દેશભરમાં મીઠું પૂરું પાડતો અગરિયા સમુદાય આજે સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યો છે। રણમાં વસતા અગરિયાઓને 15 દિવસે માંડ એકવાર પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સેવાઓ પણ અહીં શૂન્ય સમાન છે। નર્મદા કેનાલના પાણી પાટા પર ફરી વળતા મીઠું પકવવાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે। ખેડૂત હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ અગરિયાઓનો ઉપયોગ કરે છે। વર્ષો જૂના સર્વે સેટલમેન્ટના પ્રશ્નો ઉકેલવા હવે સમિતિએ ગાંધીનગર સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। મત વિસ્તારમાં હમણાં ઘણા સમયથી એક પ્રણાલી ચાલી આવી છે કે નેતાઓ જે વંચિતો હોય છે એમની પાસે જાય છે અને એમની પાસે ખાલી ફોટોશૂટ કરાવીને આવી જાય છે। ઘણા મીડિયાના માધ્યમથી અને પત્રકારિતાથી પણ મને જાણવા મળ્યું કે અમારા મત વિસ્તારના ધારાસભ્ય હમણાં અગરિયાઓની મુલાકાતે ગયેલા અને અગરિયાઓએ એમના વિવિધ પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક એમનો ઉધડો લીધો એવી સ્થિતિનું નિર્માણ થયું હતું। પીવાના પાણીનો પ્રશ્ન હોય કે જે આ વર્ષે છેલ્લે વરસાદ પડ્યો એના કારણે જે અગરિયાઓને નુકસાન થયું એ નુકસાનમાં પણ અગરિયાઓને 1 રૂપિયાની પણ કોડીની સહાયની રકમ આપવામાં નથી આવી। આવા અસંખ્ય મુદ્દાઓને લઈને ફોરેસ્ટના એમના વર્ષોથી પડતા પ્રશ્નો છે, એના કારણે અવારનવાર એમને અગરિયાઓ વચ્ચે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંઘર્ષ થાય છે। ત્યારે આવા મુદ્દાઓને લઈ અને અગરિયાઓમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો। એમને પણ એમની રજૂઆત ઉગ્ર રીતે ધારાસભ્યશ્રી સમક્ષ મૂકી હતી, પણ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માગું છું કે અમારા દસાડાના મત વિસ્તારમાં જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એમાંય ખાસ કરીને જે અગરિયા પરિવારો રણમાં કાળી મજૂરી કરી અને મીઠું પકવી અને પોતાના પરિવારનું અને સમાજને જે પ્રમાણે મીઠું પૂરું પાડે છે એ લોકો પ્રત્યે પણ આ સરકારે સંવેદના બતાવવી જોઈએ। એમને પણ અમુક માળખાકીય સુવિધાઓ છે, જેમ કે પીવાનું પાણી, સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા એ સરકારશ્રી સુધી આજના દિવસ સુધી એમને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે। ખાલી ને ખાલી આગેવાનો ચૂંટણી પૂરતા એમની પાસે જાય છે, ઠાલા વચનો આપે છે અને આ વચનો થકી એ ભોળા પ્રજાને ક્યાંક ને ક્યાંક ભરમાઈ અને એમના જે વિશે એમને સિદ્ધ કરવાનો હોય છે રાજકીય, એ સિદ્ધ કરી લે છે। પરંતુ આવનાર સમયમાં ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે કહું છું કે જુદા જુદા પ્લેટફોર્મ પર મેં અગરિયાઓની પણ પડતી મુશ્કેલીઓ અને અગરિયાઓના પ્રશ્નોને પણ વાચ આપવાનો હરહંમેશ પ્રયત્ન કર્યો છે। એટલે આવનાર સમયમાં ખેડૂત હિતરક્ષક સમિતિ જેમ ખેડૂતોના મુદ્દે અડીખમ રીતે મક્કમતાથી લડત આપે છે, એમ આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દે જેમ લડત આપીએ છીએ એમ અગરિયાઓના મુદ્દે પણ અમે લોકો